હેલો એવરીવન, મારું નામ છે કિરણ. આજે આપણે એક બ્યુટિફુલ જર્નીના સેલિબ્રેશનમાં જોડાઈ રહ્યા છીએ. 70 યર્સ કમ્પ્લીટ કર્યા છે હાથી સિમેન્ટે. પેઢીઓ બદલાઈ, વર્ષો બદલાયા, પણ એક નામ હંમેશા આપણે સાંભળતા આવ્યા છીએ અને એ છે હાથી સિમેન્ટ. તો ભાવનગરના વન ઓફ ધ ડીલર વિક્કીભાઈ આપણી સાથે છે. સો કેમ છો વિક્કીભાઈ? મજામાં? બસ મજામાં. તમારી જર્ની કેવી રહી છે? તમારી જર્ની કેટલા વર્ષોથી તમે હાથી સિમેન્ટ સાથે જોડાયેલા છો એ વિશે જણાવો. આજે અમે 41 યર્સથી હાથી સિમેન્ટ સાથે જોડાયેલા છીએ. આજે હું સેકન્ડ જનરેશનથી આ બિઝનેસમાં કામ કરી રહ્યો છું અને એક જ કંપનીમાં હું કામ કરી રહ્યો છું અને અમે એક જ સિંગલ કંપની સાથે જ જોડાયેલા છીએ વર્ષોથી. એટલે અમે તો નાનપણથી જોતા આવીએ છીએ. તો સેકન્ડ જનરેશન એટલે કે એના પહેલા તમારા ફાધર હાથી સિમેન્ટ સાથે હાથી સિમેન્ટ સાથે. તો એમને જોઈને તમે કંઈક શીખ્યા છો, એમને કંઈક એડવાઇસ તમને આપી છે? એમની જર્ની અને તમારી જર્ની અગર તમે કમ્પેર કરો તો કેવી રીતની રહી છે? આજે મારા ફાધરની જનરેશનથી જે કામ ચાલતું હતું, કે જે કંપની સાથે જોડાયેલા, જે રીતે માર્કેટમાં જોડાયેલા હતા, આજે એની પાસેથી હું માર્કેટમાં એક રિલેશન બાંધવા માટે થઈને નવી તક જોડાયેલી. કેવી તક હોય છે કે કેવી રીતે આપણે માર્કેટમાં કામ કરીશું. અત્યારે આટલા વર્ષ સુધી અમે જે કંપનીમાં પહેલાં કામ કરેલું પહેલીની જનરેશને, એની કરતાં અમારે શું બદલાવ લાવવા જોઈએ, આજે એનું અમે ઇન્સ્પિરેશન બી લીધું છે. પણ આ કંપની સાથે જે જોડાયેલા છીએ એ એક લોયલ્ટીથી જોડાયેલા છે અને આ કંપની પારિવારિક છે, એટલે હંમેશા ફેમિલીમાં માને છે. તો તમે આટલા વર્ષોથી જોઈ રહ્યા છો, જેમ તમે કીધું કે તમે નાનપણથી આ જર્નીને જોતા આવ્યા છો, કેટલા વર્ષોથી 41 યર્સથી તમે આ જર્નીમાં જોડાયેલા જ છો. તો તમે વર્ષોથી 5 વર્ષ 10 વર્ષથી તમારા પોતાના શહેરમાં કયા કયા માર્કેટમાં તમે ચેન્જ એક્સપિરિયન્સ કર્યા છે? જેમ કે નવા એક્સપિરિયન્સમાં તો એવું છે કે આજે હું જ્યારે 10 વર્ષથી આવ્યો છું ત્યારે આજે અમારી જેવું ભાવનગર સિટી છે એ એટલું બધું ડેવલપિંગમાં છે કે ગવર્મેન્ટના કામ હોય કે કોઈ બી પ્રાઇવેટ સેક્ટર હોય, એ એટલું બધું ડેવલપ થયું છે કે અમારી નજર સામે નવું ઘણું બધું થયું છે. નગર અમારા સિટીમાં હાઈરાઇઝ બિલ્ડિંગ નહોતા, જે અમે છેલ્લા 5-7 વર્ષથી અમે જોઈ રહ્યા છીએ કે નવા હાઈરાઇઝ બિલ્ડિંગો બનવા માંડ્યા છે. એટલે એક આખું અનોખું એક મેટ્રો સિટી જેમ બનવા જઈ રહ્યું છે અમારું ગામ. અચ્છા, એટલે જેમ સિટીનું વિકાસ થાય છે એમ ધંધાનું પણ વિકાસ થાય છે. તમે જ્યારે આ જર્ની સ્ટાર્ટ કરી ત્યારે તમારા ફાધરના તરફથી તમને કોઈ એડવાઇસ મળેલી હતી જે આજે પણ તમે સાથે લઈને ચાલો છો? એ જ મારા ફાધરે કામ એક જ એડવાઇસ આપી હતી કે જ્યાં સુધી તમે છો ત્યાં સુધી આ એક જ કંપનીમાં કામ કરશો. એ મોટી એડવાઇસ મારી માટે હતી કે જ્યાં સુધી હું પણ છું તો મેં આ કંપની સાથે લોયલ્ટીથી કામ કર્યું, તું છો તો તું આ લોયલ્ટીથી જ કામ કરજે. એ મને એક એડવાઇસ સારી લાગી. ગ્રેટ. તો આજુબાજુ જ્યારે તમારી કોઈક વ્યક્તિ હોય, અજાણ્યો વ્યક્તિ હોય, અને જ્યારે તમારા સામે હાથી સિમેન્ટનું નામ લે તો તમારા મગજમાં સૌથી પહેલો થોટ શું આવે છે? શું વિચારો છો તમે? મને ગર્વની વાત થાય છે કે આજે હાથી સિમેન્ટનું કોઈ મારી આજુબાજુ નામ લેતું હોય કે ભાઈ મારી કંપની છે એમ, એ રીતે મને ગર્વ થાય છે કે મારી એક પ્રોડક્ટ, અમારી પરિવારની પ્રોડક્ટ અમારી હારે જોડાયેલી કોઈ વ્યક્તિ અમારી સાથે જોડાય છે. તો આવું કંઈ થયું છે કે તમે પહેલાં કોઈક બીજા કામમાં હતા અને પછી તમે આ સિમેન્ટના કામમાં જોડાયા અને આમાં જોડાયા, તો આમાં તમને કઈ સફળતા મળી છે અને આના ફાયદા કેટલા રહ્યા છે તમારી માટે? એટલે હું એક બીજા બિઝનેસમાં જોડાયેલો હતો જે મેં પોતે ચાલુ કર્યો હતો, ઓટોમોબાઈલ બિઝનેસમાં. એમાં મેં 7 વર્ષ કામ કર્યું. પણ પછી જ્યારે ફાધરે મને એમ કીધું કે આમાં તું જો કે આમાં વધારે તને પ્રગતિ મળશે, આજ આપણે જે છીએ એ એક આ કંપની થતી છીએ એમ, આ બ્રાન્ડથી લોકો આપણે ઓળખે છે એમ. એટલે મને એમાં વધારે એવું લાગ્યું કે આમાં આપણે કરવું જોઈએ એમ. એટલે હું ઇન્વોલ્વ આજે 10 વર્ષ પહેલાં થયો અને મેં જોયું તો મને વધારે એમાં તક લાગી કે ભાઈ આમાં ફ્યુચર આપણું બહુ બ્રાઇટ છે. આજ મારા માટે થઈને જોઉં તો મારા ફાધર માટે બ્રાઇટ હતું ક્યારે અમે આજે છીએ, તો આજ મારી માટે હું એટલું બધું બ્રાઇટ છે કે મારી આગળની પેઢી પણ આમાં જોડાયેલી રહે એવું મેં વિચાર્યું અને ઓટોમોબાઈલ બિઝનેસ મેં ક્લોઝ કરી અને 100% મેં મારું ફોકસ આ સિમેન્ટ કંપનીમાં, હાથી સિમેન્ટમાં જોડાઈ ગયું. ગ્રેટ. તો જેમ હમણાં તમે પહેલાં એક સવાલમાં કીધું કે રિલેશન બહુ સારા રહ્યા છે કારણ કે તમારા ફાધર પણ આ બિઝનેસમાં જોડાયેલા હતા, તો એ રિલેશનનો તમને કોઈ ફાયદો થાય છે કે ક્યાંક તમે જાઓ કોઈને મળવા, કોઈ ડીલરને મળવા જાઓ, કોઈક બીજા વ્યક્તિને, ક્લાયન્ટને મળવા જાઓ, તો એ તમને તમારા ફાધરના નામથી ઓળખતા હોય અને ત્યારે તમને કેવું ફીલ થાય? ત્યારે મને બહુ પ્રાઉડ ફીલ થાય છે. અને આજની તારીખે તે આજે બજારમાં એવી રીતની જ ત્યાં જ અમારી ઇમેજ છે કે આજે હું મારા ફાધરના નામથી જ કામ કરું છું એમ. આજની તારીખે તે હું મારા ફાધરનું નામ જ ચાલે છે એમ. એટલે એ ગર્વની વાત છે અમારી માટે અને એનીથી જ આ બધું છે.
ગ્રેટ. તો તમે અહીંયા આવી રહ્યા હતા ત્યારે એમને કોઈક એવો કોઈ ઇન્સિડન્ટ શેર કર્યો, કાં તો તમારા નાનપણમાં તમે કંઈક જોયું હોય જે હવે બદલાઈ ગયું છે, કોઈક એવી મેમરી છે એમની જે તમે શેર કરવા માંગશો અપાર્ટ ફ્રોમ યોર મેમરી ઓર યોર જર્ની? એવી તો કોઈ બીજી એવી કોઈ મેમરી નથી. એના બધા અનુભવ હોય છે જે એને ગ્રાઉન્ડ લેવલે બી જોયેલું છે પ્લાન્ટ સ્ટાર્ટિંગ વખતથી. એ મને શેર કરતા હોય કે જે અમને આગળ માટે બી કામ લાગે, કે અમે આગળ બી કોઈ એડવાઇસ આપી શકીએ કંપનીને કે ભાઈ આ ચેન્જીસ કરવા જોઈએ. તો એ આપતા રહેતા હોય છે એમ બધા એડવાઇસ. અચ્છા, તો કોઈ પણ બિઝનેસ હોય એમાં સારા અને ખરાબ બંને ક્લાયન્ટ એક જર્નીમાં એક બિઝનેસમાં આવતા જ હોય છે. તો કોઈ એક સારા ક્લાયન્ટ જે તમને હજી સુધી આમ યાદ છે કે જેમના જોડે કામ કરીને તમને આમ બહુ જ મજા આવી ગઈ, એવા કોઈ ક્લાયન્ટ છે તમારા મગજમાં? આજે જો એક સારા ક્લાયન્ટની વાત કરું તો કોઈ વ્યક્તિ તમારા મગજમાં આવે છે? સારા ક્લાયન્ટની બેન વાત કરો તો આજ મારા ફાધર સાથે એક શિવશક્તિ ગ્રુપ કરીને જોડાયેલું હતું, જે મને આજની તારીખે ગર્વ થાય છે કે આજે ભાવનગરનું લીડિંગ પ્રોજેક્ટ, મોટો પ્રોજેક્ટ, એ ફર્સ્ટ નંબરનો પ્રોજેક્ટ છે જે અમારા વાઘાવડી રોડ ઉપર બને છે. મને બહુ ગર્વ થાય છે કે એ 15 વર્ષથી આજ અમારી સાથે જોડાયેલા છે. જ્યારે એ એક નાનું મકાનનું બાંધકામથી ચાલુ કર્યું હતું અને આજે નંબર 1 સ્કીમ ભાવનગરમાં બનાવી રહ્યા છે અને હજી અમે એની સાથે ગર્વથી જોડાયેલા છે. ત્યારે અમને ગર્વ થાય છે. બરાબર. એવા એ ક્લાયન્ટ છે કે જે અમારી સાથે હજી બી એમને જોડાયેલી છે. અને આ પ્રોફેશનલ જે લાઈફ છે કે તમારું જે તમારે આટલા વર્ષોથી તમે કામ કરી રહ્યા છો, એનાથી તમારી પર્સનલ લાઈફમાં કંઈક ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે એવું છે કે તમે કઈ રીતે બદલાયા છો? બધા જ કામમાં આપણને અનેક એક્સપિરિયન્સ મળતા હોય છે, તો તમે એઝ અ માણસ કેટલા બદલાયા છો? શું શીખ્યા છો આ કંપનીમાં જોડાઈને? આ કંપનીમાંથી તો મેડમ મેઇન વસ્તુ તો એ જ શીખ્યા છે કે ફેમિલી મેઇન થિંગ છે. પરિવાર છે તો બધું હશે, બિઝનેસ તો પછી છે, પણ જ્યારે સુધી પરિવાર જ તે ભેગો નહીં હોય તો આગળ કોઈ આપણે કામ નહીં કરી શકીએ. આજે ડીલર છે, આજે અમારા કંપનીમાં 1200+ ડીલર છે, તો અમે પારિવારિક ગમે ત્યાં અમે ભેગા થતા હોઈએ છીએ, પણ એ એક અમારું ફેમિલી થઈ ગયું છે. એટલે અમે એ ફેમિલી અમને મળ્યું છે, ફેમિલી પાસેથી નવા વિચાર મળે છે અને પારિવારિક કંપની રહી છે ને એમાં અમને બહુ વધારે મજા આવે છે. ક્યારેક કોઈક એવો સમય જોયો છે જ્યારે બહુ હાર્ડ ટાઈમ આવ્યો હોય કે કોઈક એવો તમારી જર્નીનો કોઈક એવો વર્ષ રહ્યો હોય જે સખત આમ હાર્ડ રહ્યો છે? કોઈ પણ વર્ષ 2019, 18, 17 ક્યારેક કે તમને આવું લાગ્યું હોય કે ખબર નહીં હવે આગળ શું થવાનું છે, એવું કંઈક ડાઉનફોલ જેવું તો નહીં પણ આમ ડીમોટિવેટ થઈ ગયા હોય એવું ક્યારેક થયું છે તમારી જોડે? એ જ્યારે બેન કોરોના કાળ હતો, વિશ્વની આખી એક આપણા ઉપર આવેલી હતી, તો એ મહામારીના ટાઈમમાં એવા વિચાર આવ્યા હતા કે શું કરશું, પણ એટલું ખબર હતી કે આ કંપની સાથે જોડાયેલા છીએ એટલે નીચે તો નહીં અમે પડીએ. એટલે એ સમય એક એવો હતો કે અમે એ કાઢ્યો છે એમ. એટલે પછી અમે સાથ સહકાર અમને કંપની તરફથી બી મળ્યો છે. અચ્છા, કોઈ નવા વ્યક્તિ છે જે હાથી સિમેન્ટમાં એઝ અ ડીલર જોડાવા માંગતા હો, તો તમારા તરફથી તમને આટલો મોટો એક્સપિરિયન્સ છે, તમારા ફાધરનો એક્સપિરિયન્સ છે, તો તમે એમને શું સલાહ આપવા માંગશો? કઈ વસ્તુ છે જે શેર કરશો? તો અમારા કંપનીમાં અત્યારે નવું તો અમે ડીલરો અને કસ્ટમરો કે ડીલર સાથે જોડાયેલા રહીએ એટલે અમારે એવા બંધનનો એક રિવોર્ડ અમારું એક છે, એપ્લિકેશન છે, અને એક અમારે કસ્ટમરોને બી ફાયદો થાય છે અને ડીલરોને બી ફાયદો થાય છે, જેથી કસ્ટમરો બી જોડાયેલા રહી છે કંપનીમાં અને ડીલરો બી સાથે વર્કઆઉટ કરી શકે એટલે નવી તક મળે એમ. અને કોન્ટ્રાક્ટરો અને એન્જિનિયરની મિટિંગ બી અમારે અરેન્જ થતી હોય છે ડીલરોને જ્યાં ડીલરો એને ઇન્વાઇટ કરી શકે છે અને કંપની બધી ઇવેન્ટ બી ગોઠવતી હોય છે, એટલે એ બી એક સારા ફાયદાઓ છે. બાકી લેન્ડમાર્ક અમે કહી શકીએ કે ભાઈ આજે અમારે એક વાઘાવડી રોડ ઉપર એક છે શિવશક્તિ ગ્રુપ, જેમ મેં વાત કરી, તો ત્યાં એક જૂનો વાઘ બંગલો હતો, એ વાઘ બંગલાથી પ્રખ્યાત હતું એમ. ત્યાં આજે એક બહુ મોટું બિલ્ડિંગ છે, ભાવનગરનું મોટામાં મોટું બિલ્ડિંગ બની રહ્યું છે, તો એ બી આજે અમને ગર્વની વાત થાય છે કે આપણી હાથી સિમેન્ટ સાથે જોડાયેલા છે. જેમ કે અમારી પાસે હવે વાઇડ પ્રોડક્ટ થઈ ગઈ છે. આ સિમેન્ટ એક નથી, બોલીએ છીએ હાથી સિમેન્ટ, પણ કંપની સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ ઘણી બધી પ્રોડક્ટ લાવી ચૂકેલું છે જે અમે પોતે કામ કરીએ છીએ, જેમ કે સ્નો સેમ પેન છે, AC બ્લોક છે, તો અમે બધી વાઇડ પ્રોડક્ટ સેલ કરીએ જ છીએ એમ. એટલે હવે કોઈ ડીલર કદાચ જોડાય તો એની પાસે ઘણું બધું પ્રોડક્ટ છે કે જે કામ કરી શકશે કંપનીમાં. એના કાઉન્ટર ઉપરથી ટોપ ટુ એન્ડ બધી વસ્તુ સેલ કરી શકશે એના કાઉન્ટર ઉપરથી. અચ્છા, અને તમે જેમ એપ્લિકેશનનું કીધું એ કોઈ પણ ક્લાયન્ટ એમાંથી તમારા ત્યાંથી બાય કરે છે અને એના ઇન રિટર્ન એને કંઈક રિવોર્ડ મળે છે, તો એથી રિવોર્ડથી એ લોકો પરચેસ બી કરી શકે છે વસ્તુ, એના પોઈન્ટ્સ મળે છે. ઇવન એનો એક ફાયદો છે એમ કે એ કોઈ બી સિમેન્ટ અમારી પાસેથી પરચેસ કરશે તો એને પોઈન્ટ્સ મળશે,
પોઈન્ટ્સમાં અમારી કંપની એને અલગ અલગ રીતે બીજા ફેમિલીમાં ઉપયોગ થાય. પારિવારિક છે એટલે ફેમિલીમાં કોઈ બી વસ્તુ લઈ શકે, ઘરે આપી શકે, એટલે એવા બધા બી ફાયદો થાય છે કે વસ્તુ બી મળે છે. અચ્છા, નેક્સ્ટ પરચેઝમાં કંઈક ને કંઈક ફાયદા કંઈક ને થતા હોય છે, કંઈક ફાયદો થાય ડિસ્કાઉન્ટ છે. કે કોઈ ગિફ્ટ્સ કે ગિફ્ટ મળે રેવોર્ડ. છે. અચ્છા. હજી એક હું પોઈન્ટ એડ કરવા માંગુ છું આજ અમારી બધા ડીલરો માટે કે કસ્ટમરો માટે, કે આજ અમારી કંપનીને 70 વર્ષ પૂરા થયા છે, જે ગર્વની વાત છે અમારી માટે કે આ કંપનીમાં અમે 70 વર્ષથી જોતા આવીએ છીએ, અમારી પેઢી ટુ પેઢી. અને હું હજી નવા ડીલરોને બી કહીશ કે આ કંપનીમાં જોડાયેલા રહે અને નવી તરીકે નવી કોઈ બી ઓલી જોડાઈ જાય, અને કસ્ટમરો બી અમારી સાથે પરિવારમાં જોડાયેલા છે. થેન્ક યુ સો મચ વિક્કીભાઈ, ખૂબ મજા આવી તમારા સાથે વાત કરીને. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ધ એન્ટાયર ટીમ ઓફ હાથી સિમેન્ટ. 70 વર્ષ પૂરા થયા છે. થેન્ક યુ સો મચ.